વાહ 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 ભાઈ. લોહીનો નતો સંબંધ યા તો લાગણીની હથિયારી કુસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. દિલ્હી ખાવા જવાનું બોલો. દુબઈ હબીબી કમ ટુ દુબઈ. 17,000 ગાડીનું પાર્કિંગ છે. મજામાં બિલકુલ મજામાં. મેહુલભાઈ અંગાજી શું ઘટે. ગુડ મોર્નિંગ. બહુ બધી ગરમી સાથે તો અમે અત્યારે ફરીથી નીકળી ગયા છીએ ભાઈ, ચોથો દિવસ. અને આજે જવાના છીએ બુર્જ ખલીફા. અશોકભાઈ ક્યાં છે? બઢિયા એકદમ મજા. આટલું મોડું કરાતું હશે શું કહો છો? બોલો અભી 1 મિનિટ બાકી. બોલો કાકા, શું કહો છો? મેહુલભાઈ બસ મજા મજા. તબિયત રવિભાઈ જય માતાજી. જય માતાજી, જય ઠાકોર. જય ઠાકોર, જય રણછોડ. આટા મારી ગુજરાતમાં કોક દી અને હવે તું ભૂલો પડ ભગવાન એ પણ તારા એવા કરો સન્માન. અરે તારું સ્વર્ગ રે ભૂલાવો સાંભળા. અને હવે ભાઈબંધી માટે એ જ લોહીનો નતો સંબંધ યા તો લાગણીની હથિયારી કુસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. એ હારે ફરતા યાદ રહી જશે દી ભાઈબંધો મળતા નથી ફોન ચમકરતા નથી ભાઈબંધો મળતા નથી ફોન ચમકરતા નથી. બસ એક પેલું એક બહુ ફેવરેટ આપણું એ ગઈ નાખ ને. એ પેલું હિન્દી સોંગ તો ગાઓ એકાદું. કયું કોઈ તમને પેલું હે ને? સારું લાગતું હોય. આવડે આખું એ તમને સારું કયું એ લાગતું બર્યું? હોય. આખું આવડતું સરસ. મણિરાજ ભારત નું ગઈ નાખ ને એક. મજા ના ગઈ નાખો ગઈ નાખો. फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया. 1250 આઉટલેટ્સ છે પ્લસ બીજા 250 આઉટલેટ્સ એડ થાય છે. એટલે કામ ચાલુ છે, એના લીધે થોડું વોકિંગ આપણું વધી જશે. એટલે કે આપણું ડ્રોપિંગ પોઈન્ટ જે છે આપણને ઓપોઝિટ સાઈડ ડ્રોપ કરશે. એમાંથી એલિવેટરમાં બેસીને જશું 6th ફ્લોર ઉપર અને પછી બ્રિજ ક્રોસ કરશું અને બ્રિજ ક્રોસ કરીને મોલમાં એન્ટ્રી થશે. તો જો ભાઈ અત્યારે આવી ગયા છીએ ભાઈ દુબઈ મોલમાં આવ્યા છીએ. જબીલ લખેલું છે અને દુબઈ મોલની અંદર એન્ટ્રન્સ છે, અહીંયાથી જઈશું. એટલે હવે પહેલાં દુબઈ મોલની અંદર એન્ટ્રી કરીશું. દુબઈ મોલ અંદરથી કેવો છે એ તમને બતાવીશું. ચલો તાણે જોઈ લો ભાઈ, ગ્રુપ લઈને આવ્યા, આખું ગ્રુપ. ભાઈ અમારા કાકાઓ જોડે મુલાકાત લેવાની હતી. મહેન્દ્ર કાકા મજામાં? મજામાં બિલકુલ મજામાં. મેહુલભાઈ અંગાજી શું ઘટે. શું કહો છો કાકા? બસ મજા આવી ગઈ મજા. આ દુબઈમાં જ આપણે અમદાવાદ જઈશું, તાણ આપણે ગુજરાતમાં જઈશું ને તારા બધા વિડીયો જોવાની બહુ મજા આવશે. મજા આવશે શું સરસ. કેવું? બિલકુલ જો આ મજા કરી હે. હા, બહુ મજા. બોલો કાકા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા એળો તાણા બધા. ઓ રવિભાઈ જો ચશ્મા પહેરવાની જગ્યાએ ઉપર પકડો એમ. આ બધા જોવે ને આમ કે ભાઈ આપણું ગ્રુપ જઈ રહ્યું છે. હા બોલો આજે શું ભરવાનું એ કહી દો. આજે તમને દુબઈ મોલ આખો બતાવું. હા 1250 દુકાનો છે એટલે બધું તો નહીં જોવાય. જેટલું દેખાડાશે એટલું હું તમને બતાવું. 1250 દુકાનો છે 1250 તો ખાલી શોરૂમ છે. અને પાર્કિંગ 4 કેટલું? ફ્લોર 17,000 ગાડીનું પાર્કિંગ છે. ઓહો 17,000 ગાડી અને બીજું બીજું પાર્કિંગ છે. ઓહ બાપા. અને બીજું શું કઈ જગ્યાએ જવાનું? જો મોલમાંથી જ આપણી એન્ટ્રી છે બુર્જ ખલીફાની. અચ્છા. એની પહેલા એક એક્વેરિયમ આવશે. તમને એક્વેરિયમ બતાવું. દુબઈનું
સૌથી મોટું એક્વેરિયમ છે અચ્છા વર્લ્ડ લાર્જેસ્ટ એક્વેરિયમ કહેવાય છે ઓકે બરોબર એક્વેરિયમ તમને આપણે બતાવી દઉં હા એના પછી મીટિંગ પોઈન્ટ હા અને પછી આપણે જઈએ વિંગ્સ ઓફ મેક્સિકો Okay. 2-3 પોઈન્ટ છે તમને સરસ બતાવીએ ઓકે ચલો ચલો તો ભાઈ આજે શું શું જોઈએ બધું બતાવીએ જગ્યાઓ જોઈએ તમને બતાવીએ ચલો બધી અત્યારે આવી ગયા છીએ અમે દુબઈનો જે સૌથી ફેમસમાં ફેમસ હોય બુર્જ ખલીફા હા જોઈ લો ખાલી કેટલું ઊંચું છે કેમેરો નહીં પહોંચતો અહીંયા સુધી તો જો હા 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 અને દુબઈ મોલ જે છે ને મતલબ દુબઈ મોલમાંથી જ તે રસ્તો નીકળે છે બુર્જ ખલીફાનો જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ પાછળ છે બુર્જ ખલીફા જોઈ લો આ હા હા જોરદાર તો ભાઈ આ છે બુર્જ ખલીફા જે કહેવાય ને કે દુનિયાનું સૌથી મોટામાં મોટું બિલ્ડિંગ છે આના અંદર 150થી પણ વધારે માળ અવેલેબલ છે વિચારો ફ્લોર આના ઉપર 150 જેટલા છે અને 124 કે 125 સુધી તો જાય બી છે લોકો શું લાગે પ્રતિકભાઈ કેવું લાગે છે અહીંયા આવીને જોરદાર ભાઈ ફીલ તો ગજબ છે અમે લાઈવ કરીએ છીએ અચ્છા એવું છે જો ભાઈ તમારે બોલો જોરદાર ભાઈ જોરદાર ભાઈ જોરદાર ભાઈ જોરદાર તો ભાઈ પહોંચી જ જજો ભાઈ જો અમે જઈ રહ્યા છીએ બુર્જ ખલીફાનું 124મો ફ્લોર હોય ને ત્યાં આગળ તો તમને બતાવીએ ભાઈ કે ઉપર કઈ રીતનું જવાય છે એ બધું તમને બતાવીએ ચલો હેડો તાણો બુર્જ ખલીફામાં ઉપર જવું હોય તો એના માટે આ રીતની ટિકિટ હોવી જરૂરી છે આ ટિકિટ હશે તો જ તે તમને અંદર એન્ટ્રી મળવાની છે ભાઈ તો આ રીતની ટિકિટ લેવી પડશે ટિકિટ લીધા પછી તમને ઉપર જવાનું અને રમકાટા બોલાય તો જતું જ રહેવાનું પહોંચી જ જવાનું શું કહે છે ચમ રોતો તો આપણે હે ચોકલેટ લેવી હતી ચોકલેટ જો આ ટિકિટ આલી છે ને એ ટિકિટ અહીંયા આગળ આ રીતે સ્કેન કરે છે સ્કેન કરશે અને પછી તમને આગળ જવા દેશે જોઈ લો વાહ 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 બંકાઓ ત્યારે મસ્ત આ રીતે અલગ અલગ એસ્કેલેટર મળે ને તો એમ એક્સિલેટરમાં જઈએ અમે એસ્કેલેટર જ કહેવાય તો હું એસ્કેલેટર જ બોલ્યો હતો मालूम है तेरे बाप को मत सिखा चल એક્સિલેટર પછી બોલ્યો પહેલા બોલ્યો એસ્કેલેટર ઓકે બાય કિટ્ટા એટલે અમારા કરશોન મળે હા શું કહો ભાઈ અવાજ તો કરવાનો જ નથી આપણે ગુજરાતી છીએ શું શું વડે બોલવાનું કાકા હે જલેબીનું પાપડા બાકી બધા આપણા આવજો જય શ્રી કૃષ્ણ ભાઈ આપણા પેલા શું કહેવાય ટોરેન્ટ વાળાની લાઇટ બિલની લાઈનમાં ઊભો હોય ને એવું લાગે હો કેટલી બધી લાઈન જો ખાલી લાવજો પેલા અંબાજીના સંઘમાં બી આવી જ લાઈન હોય ને અંબાજી લાંબા ત્યાં બી આવી જ લાઈન હોય कुछ पूछा मैंने कुछ હા कौन है ये लोग कहाँ से आते हैं જો આ દુનિયાની સૌથી ફાસ્ટ લિફ્ટ ભાઈ જો ખાલી એની સ્પીડ જો જોઈ લો 125 માળ જાય અને એમાં અત્યારમાં જો 117 પહોંચી ગઈ એટલે 50 સેકન્ડ ની નથી આમાં બતાવો એક જ મિનિટમાં પહોંચી જાય વાહ 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 બે ભાઈ શું એ આ શું છે ઓ ભાઈ વાહ 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 ભાઈ 124માં માળેથી જોઈ લો ખાલી આ શું દેખાય દુબઈ દુબઈ હબીબી કમ ટુ દુબઈ દુબઈના જે સૌથી ઊંચા બિલ્ડિંગ દુનિયાના ઊંચા બિલ્ડિંગ છે બુર્જ ખલીફા ત્યાં આગળ આવ્યા છીએ ને 124મો માળ છે અહીંયા આગળ તમને જોઈ લો ભાઈ બિલ્ડિંગો જો ખાલી દેખાય કયો જોરદાર નજારો શું કેવું કાકા તમારું એક નંબર નજારો છે ને જોઈ લો ભાઈ કેટલું બધું આમ જોરદાર આમ મજા આવે એવી જગ્યાએ જોઈ લો ખાલી આટા
તો ભાઈ દુબઈમાં આવો તો આ જગ્યાની વિઝિટ તો બધા કરશે જ તે 100%. મળીએ ત્યાં આગળ હેડો. ભાઈ આ તો ટેબ આવી ગયા ભાઈ, થાકીને ઠૂસ જેવા થઈ જાય. એવું લાગે કે 124 માળ સીડીએ ચડીને જઈને આવ્યા હોય ને એવું લાગે. પાણી નહીં પીધું, મોઢું ઉકાય. અને હવે જઈએ ખાવા. ક્યાં જાને કહે? दिल्ली हाईवे रेस्टोरेंट जाने के लिए. દિલ્હી હાઈવે, દુબઈથી દિલ્હી ખાવા જવાનું. બોલો અજય મોદી જબરું કરો, છેક દિલ્હી લઈ જાઓ. હા, लाइव काउंटर. ખાના એ તો તાકાત હે. આવજો. તો આજે રાતનું જમણવાર છે. દિલ્હી હાઈવે હોટલ છે, ઓથેન્ટિક નોર્થ ઇન્ડિયન એન્ડ દિલ્હી ક્યુઝન્સ. અહીંયા આગળ જમવાનું આજનું પ્રોગ્રામ ગોઠવેલો છે ભાઈ. અને અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં સૌથી વધારે ધ્યાન રાખવામાં આવતું હોય તો એ ફૂડ છે. બધા જ લોકોના ભાવ એ પ્રમાણે એનું ફૂડ મજા પડી જાય એવું હોય છે ભાઈ. તો જો ભાઈ હોટલ ઉપર અમે પાછા આવી ગયા છે. જમી બમીને હવે જોરદાર હવે ઊંઘી જઈએ છે. અને અમારા પ્રતિકભાઈ હશે. હું લેવા હશો ભાઈ? શું ઉલ્લુ બનાવો? કેમ ઊંઘવાનો તો છે નહીં. ઊંઘવાનો કેમ ઊંઘવાનો નહીં ભાઈ? ખબર નહીં, મચડ મચડ કરે બધું. એ તો ભાઈ હવે રહેવાનું થોડુંક કામકાજ હોય હવે શું એટલે રહીએ ભાઈ. તો વાંધો નહીં, મળીએ હવે નવા બ્લોગમાં નવી મોજ સાથે. કાલે અમે ફ્રી છે આખો દિવસ, એટલે કાલે ક્યાં જઈશું એ બી બતાવીશું. બાકી મળીએ નવા બ્લોગમાં નવી મોજ સાથે. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.